તમે એક જવાબદારી લઈ લો. ભાઈ સાંભળો, પણ બધાય આપણે અનુભવેલું છે. આપણા ઘરમાં એક નાનો અમથો બી કંઈક પણ પ્રોગ્રામ હોય તો આપણે વિચારીએ છીએ, કેટલા ટેન્શનમાં આવી જઈએ છીએ એ પ્રોગ્રામને કરવા માટે. એક નાનું કોઈક શ્રીમંતનો પ્રોગ્રામ હોય કે કોકની સગાઈનો પ્રોગ્રામ, ઇવન તો બર્થડે સેલિબ્રેટ કરવી હોય આપણે કોકની, તો પણ આપણને ખબર છે, આપણે બધા અનુભવી છીએ. એટલે મનસુખભાઈ આ શબ્દ જે કહે ને આપણને એ બરાબર છે, પ્રોપર છે કે તમે કરી જુઓ, પણ આપણે બધા અનુભવી છે. મનસુખભાઈ અમે બધું અનુભવ્યું છે આ બધું. એટલે અમે તો ઘરના વડીલ તરીકે આપણા જે BSNL નું ફેમિલી છે ને, એ ફેમિલીમાં મા બાપ જે ડિસિઝન લે ને એ ફાઇનલ જ હોય. અને બધું જે કરો છો તમે એ સારું કરો છો, સરસ કરો છો. અને અમને જે એન્જોયમેન્ટ મળે છે ને, આવું એન્જોયમેન્ટ ક્યાંય ના મળે. કદાચ રિટાયર થયા પછી જો આ ગ્રુપમાં જોઈન્ટ ના થયા હોત તો આપણને ખબર જ ના હોત કે આ શું છે. અત્યારે જયાબેને જેટલી મિમિક્રી કરીને એક આપણા માટે લાફિંગ ક્લબ કહેવાય. અને રિયલી બહુ મજા આવી ગઈ. ભલે એમણે જે કીધું સારું કીધું છે, જે સજેશન કરે છે એ પણ બહુ સરસ કર્યા છે, પણ આ બધું કરવું બહુ અઘરું છે. અને જે કરે છે ને એના માટે હું તો એક જ માનીશ, બધાના સજેશન જે બધાએ આપ્યા છે બહુ જ વ્યાજબી સજેશન છે, પણ આપણે સમજી ના શકીએ. આપણું ફેમિલી છે આ, અને આપણે ફેમિલીમાં આપણે કંઈ બી પ્રોબ્લેમ હોય તો આપણે સોલ્વ કરી દઈએ છીએ. આપણે બધા ઘરના વડીલોને કે એને લઈને મંડી નથી પડતા કે ભાઈ અમારે આ છે પ્રોબ્લેમ છે. આપણે પણ એમાં હેલ્પ કરીએ છીએ અને કરવી જ જોઈએ. બધા ફેમિલી મેમ્બર્સ છીએ અને બધા આપણે સાથે મળીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરીએ એવું હું ઈચ્છું છું. બાકી કોઈને ખરાબ લાગ્યું હોય તો સોરી.